बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। तूने वो लहू बहाया है, सारी दुनिया को बचाया है। तूने वो लहू बहाया है, सारी दुनिया को बचाया है। कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से न कुछ चाहा, कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से न कुछ चाहा। तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। प्यार दिया
ફ્રેન્ડ્સ, આપ સર્વનો આ સાંજની ભક્તિ સભામાં હું આવકાર કરું છું. પેશન વીક દરમિયાન CNI ગુજરાત ડાયાસિસ દ્વારા દરરોજ સાંજે એ મિટિંગોનું આયોજન ઓનલાઈન માધ્યમ દ્વારા કરવામાં આવ્યું છે, માટે પ્રભુનો આભાર જ માનીએ છીએ. પણ સાથે સાથે માનનીય બિશપ સાહેબ, સેક્રેટરી સાહેબ અને ડાયાસિસના દરેક અધિકારીગણનો પણ આભાર માનીએ છીએ કે આપણે ભૌગોલિક રીતે જોગ્રાફિકલી આપણે એકબીજાથી અલગ હોઈ શકીએ છીએ, અલગ અલગ જગ્યાઓમાં વસવાટ કરતા હોઈ શકીએ છીએ, પણ આત્મિક એકતા અનુભવતા આ સાંજની ઓનલાઈન વર્શિપ સર્વિસમાં અને ભક્તિ સભામાં આપણે ભાગીદાર બની શકીએ. માટે જે આયોજન કરવામાં આવ્યું તેના માટે આભાર જ માનીએ છીએ. હંમેશા હું એક બાબત કહેતો હોઉં છું કે આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા પ્રભુની ભક્તિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ કે આપણે સારી રીતે ત્યાં ભાગીદાર બનીએ, પણ આપણે છેવટે એ જીવતા ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ છીએ, જીવતા ઈશ્વરની હજુરમાં આવીએ છીએ. માટે આ સમય એ કોઈ મનોરંજનનો સમય નથી, કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય નથી, પણ જીવતા ઈશ્વરની સમ્મુખ આપણે આવીએ છીએ. અને ત્યારે આપણે જે પણ કામ કરતા હોઈએ એ કામ પડતું મૂકીને ગંભીરતાપૂર્વક આપણે જીવતા ઈશ્વરના સાનિધ્યમાં આવીએ. આવો આજની આ સાંજની ભક્તિ સભામાં આપણે જોડાઈએ અને પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 105માં કહે છે એ પ્રમાણે કે યહોવાનો આભાર માનો, તેના નામને વિનંતી કરો, લોકોમાં તેના કૃત્યો પ્રસિદ્ધ
કરો. આપણે જ્યારે પણ પ્રભુની સ્તુતિ, પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે આભાર માનવાનો જ સમય છે. એક નવું ગીત રચવાનો સમય છે. સાથે કહે છે કે લોકોમાં તેના કૃત્યો પ્રસિદ્ધ કરો. યસ, આપણે જ્યારે પણ પ્રભુની પાસે આવીએ છીએ, પ્રભુના વચનોનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે એ દ્વારા આપણે ઈશ્વરને પ્રસિદ્ધ કરીએ છીએ. આજની આ ભક્તિ સભામાં આપણે જોડાઈએ ત્યારે આવો આપણા બધા જ ભટકતા વિચારોને પ્રભુની પાસે લાવીએ અને આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થનામાં જોડાઈએ. આભાર માનતા અને સ્તુતિ કરતા અમારા જીવતા ઈશ્વર, અમે તમારા સાનિધ્યમાં આવીએ છીએ, તમારી સમ્મુખ આવીએ છીએ. આભાર જ માનીએ છીએ કે પ્રભુ ફરીને એક વખત પેશન વીકના સમય દરમિયાન, દુઃખ સહન સપ્તાહના સમય દરમિયાન આ ત્રીજી રાત્રિ તમે અમને આપી છે કે જ્યારે પ્રભુ તમારા વચનોનો અભ્યાસ અમે કરીએ, તમારી સમ્મુખ અમે આવીએ. પ્રભુ, અમારો એકઠા મળવું એ તમને ગૌરવ અપાવનાર હોય, તમારા નામને મહિમા અપાવનાર હોય, એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે અમારા વ્યસ્ત કાર્યક્રમમાં, વ્યસ્ત જીવનમાં, અલગ અલગ કાર્યમાં જોડાયેલા હોઈ શકીએ છીએ. પણ પ્રભુ, એ બધા જ કામો બાદ પ્રભુ આજ સંધ્યાકાળે તમારી સ્તુતિ આરાધના કરવાના માટે, તમારા વચનોનું મનન કરવાના માટે એકઠા મળ્યા છે. ત્યારે અમારા બધા જ વિચારોને અમે તમારી તરફ કેન્દ્રિત કરીએ એવું થવા દેજો. તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે સર્વ માન ને યોગ્ય ઈશ્વર કેવળ તમે જ છો. તમારી આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ, જ્યારે પણ તમારું નામ અમારા મુખ પર અમે લઈએ છીએ ત્યારે અમારા હૃદયમાં એક અજાયબ પ્રકારનો આનંદ અને અજાયબ પ્રકારની શાંતિના અનુભવમાં તમને લાવો છો. અને અમને ખાતરી છે કે આજે સંધ્યાકાળે પણ એ જ આનંદ અને શાંતિનો અનુભવ અમે કરવાના છે. અને માટે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ, તમે આ ઓનલાઈન માધ્યમ દ્વારા અમે વિશ્વના કોઈ પણ ખૂણે હોય પણ પ્રભુ, અમે આત્મિક એકતા અનુભવતા, એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુ અમે તમારી સ્તુતિ અને આરાધના કરી શકીએ છીએ. પ્રભુ, અમારું એકઠા મળવું એ તમને માન આપનાર બની રહે, એ જ અમારી પ્રાર્થના છે. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માગીએ છીએ. આમેન. આવો પ્રભુની સ્તુતિ કરતાં આપણે ભજન સંગ્રહમાંથી ગીતમાં જોડાઈએ અને રીતે આપણા જીવતા ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીએ. Krishna Lohiti Vardhane
રે તેનો પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ રાખો, તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો. બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શેરના કોટની બહાર, એક શેરના કોટની બહાર, એક શેરના કોટની બહાર. થેન્ક યુ. આવો આપણે પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ અને પ્રભુનું વચન આપણે વાંચીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી. તે અગાઉ આપણે વચનને માટે આભાર માનતું એ ગીત ગઈએ અને આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણું જે બાઇબલ છે, ઈશ્વરનું આ જીવંત વચન છે, એ વચન આપણા જમણા હાથમાં આપણે લઈએ અને એને ઊંચું કરીએ અને એ રીતે પ્રભુની સ્તુતિ અને આરાધના કરતાં આ વચનને માટે આભાર જ આપણે માનીએ. મારી માટે ફરીથી ગા અજબ જીવન શબ્દો, જોવા દે તેમની સુંદરતા, અજબ જીવન શબ્દો, જીવન સુંદર શબ્દો, ફરજ વિશ્વાસ શીખવો, સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવન શબ્દો, સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવન શબ્દો. થેન્ક યુ. આવો આપણે પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ. આજે આપણે જે પ્રભુના વચનોમાંથી પ્રભુનું વચનનું મનન કરવાના છે એ માથી લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 1થી 11 વચનો છે. માથી લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય 1થી 11 વચનો. હું તમારા માટે વચનો વાંચીશ, પણ તમે જ્યાં પણ હોય ત્યાં તમારું વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ તમે ચોક્કસ રીતે ઉઘાડશો. માથી લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 1થી 11 વચનો. અને ત્યાં આગળ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. માથી લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 1થી 11 વચનો. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને એટલે ઈસુને રાનમાં લઈ ગયો અને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી. અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે એટલે તે રોટલી થઈ જાય. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી તે જીવશે. ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ ઉપર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અપડાય. ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે ને જગતના સગળા રાજ્ય અને તેનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગળા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. આ પ્રભુનું વચન છે. આમીન. થેન્ક યુ. આવો આપણે સ્પેશિયલ સોંગમાં જોડાઈએ અને એક ખાસ ગીત રજૂ કરવામાં આવશે. પ્રભુની સ્તુતિ અને આરાધનામાં ચાલુ જ રહેતા આ ખાસ ગીતમાં આપણે જોડાઈએ.
પ્રભુનો આભાર માનતા અને સ્તુતિ કરતા આવો આપણે પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ. આપ સર્વનો ફરીને એક વખત હું આ સાંજની સભામાં આવકાર કરું છું. સાથે આપ સર્વને હું કોંગ્રેચ્યુલેશન્સ, અભિવાદન પણ કરું છું, અભિનંદન પણ પાઠવું છું. એટલા માટે કે આ 3 રાત્રિ દરમિયાન પ્રભુના વચનોનો અભ્યાસ કરવાને માટે એ સાર્વત્રિક મંડળી કે જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે તેની સંગત માણવાને માટે તમે એકઠા મળ્યા છો. પણ સાથે એક બાબત પર હું ખાસ ભાર મૂકવા માગું છું કે જ્યારે આપણે આ સંગતમાં જોડાઈએ છીએ, પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ, તેનું મનન કરીએ છીએ, ત્યારે દરરોજ સાંજે આપણે કંઈક નિર્ણય કરીશું. જો કોઈ નિર્ણય કર્યા વગર આ ભક્તિ સભાઓમાં આપણે જોડાઈએ છીએ તો કેવળ તે એક કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમ બની જાય છે અને એનો કોઈ જ અર્થ કે મતલબ રહેતો નથી. અને ત્યારે આવો આજ સાંજે પણ આપણે જ્યારે પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીશું ત્યારે કોઈક ચોક્કસ નિર્ણય પણ આપણે લઈશું. આવો પ્રાર્થનામાં આપણે નમીએ કે જેથી કરીને કે પ્રભુ તેના વચનોનો અભ્યાસ કરવાને માટે અને વચનોનું મર્મ સમજવાના માટે આપણને કૃપા આપે. પ્રથમ બોલનાર પાત્રને અને ત્યારબાદ દરેક સાંભળનાર પાત્રોને પ્રાર્થનામાં નમીએ. આભાર માનતા અને સ્તુતિ કરતા તમારા ચરણોમાં પ્રભુ અમે આવવાનું ચાલુ રાખીએ છીએ. તમારા વચનો તરફ જ્યારે અમે દ્રષ્ટિ કરીએ, તેનું મનન કરીએ, ત્યારે તમારા પવિત્ર આત્માએ કરીને તમે અમને જ્ઞાન અને ડાપણ આપો. અમારા હૃદયોને તમે વીંધો જેથી કરીને કે એ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રથમ બોલનાર પાત્રને, ત્યારબાદ દરેક સાંભળનાર પાત્રોને પ્રભુ એ કૃપા તમે આપો. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના માગીએ છીએ. આમેન. દુઃખ સહન સપ્તાહની આ 3જી રાત્રિ છે અથવા તો સંધ્યા છે અને આજે જે વચન અથવા તો જે વિષય પર આપણે મનન કરવા માગીએ છીએ અને એ વિષય છે એ તો પરીક્ષણ છે. કદાચ આ વિષય એ બહુ કોમન લાગે છે અને બહુ સામાન્ય લાગે છે, પણ ઘણી વખત આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાનું અથવા તો મનન કરવાનું ટાળતા હોઈએ છીએ અને માટે આ વિષયને આજે પસંદ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે આપણે જો જોઈએ તો એ વિજયવંત પ્રવેશ છે અને ત્યારબાદ બીજા દિવસે આપણે જો જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફરીથી એ યરુશાલેમમાં આવે છે અને ત્યાં આગળ એ યરુશાલેમમાં મંદિરમાં જઈને એ મંદિરને શુદ્ધ કરે છે અને સાથે સાથે એ જે અંજીરી હતી એ અંજીરીને પ્રભુ એ શ્રાપ આપે છે, કારણ કે પ્રભુ ત્યાં આગળ એ ફળ શોધે છે પણ ફળ પ્રભુને મળતું નથી. સામાન્ય તે બુધવાર અને મંગળવાર અને બુધવારનો જે સમય છે એને સાયલન્ટ ડેઝ કહેવામાં આવે છે કે જ્યારે બાઇબલ ખાસ આપણને જણાવતું નથી કે પ્રભુએ ત્યાં આગળ શું કર્યું, પણ જે બાઇબલના અભ્યાસીઓ છે એ એવું માને છે કે એ દિવસો દરમિયાન પ્રભુએ પોતાના શિષ્યો સાથેનો સમય ગાળ્યો અને જ્યારે પોતાના શિષ્યો સાથેનો એ સમય ગાળે છે ત્યારે એ શિષ્યોને સમક્ષ જો કોઈ એક વિષય એ એમના જીવનને રોજબરોજ જીવનને અડતો હોય તો એ જીવન છે પરીક્ષણનો, એ વિષય છે પરીક્ષણનો. માટે આજે આપણે પરીક્ષણ ઉપર જોવાના છે. પરીક્ષણની જો વાત કરીએ તો તેનાથી કોઈ જ છટકી શકતું નથી. કોઈ પણ વ્યક્તિ હોય, એ ગમે તે ઉંમરની વ્યક્તિ હોય, એ દરેક વ્યક્તિ એ પરીક્ષણનો સામનો કરે છે. એ રોજબરોજના દૈનિક જીવનમાં એ પરીક્ષણનો સામનો કરે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ગમે તેટલા અંગત રીતે તેમને ઓળખતા હોઈએ અને તેમની સાથે ચાલતા હોઈએ, પણ હું અને તમે પણ એ પરીક્ષણનો સામનો કરતા હોઈ શકે છે. બહુ વર્ષો પહેલાંની એક બાબત મને યાદ આવે છે કે જ્યારે હું UBSમાં અભ્યાસ કરતો હતો અને ત્યારે એ UBSના જે પૂર્વ એવા પ્રિન્સિપલ હતા કે જેમણે UBSની અંદર બહુ મોટું યોગદાન એમણે આપ્યું હતું, એ રેવરન્ડ ડૉક્ટર સફી અથિયાલ ત્યાં આગળ આવ્યા હતા અને ત્યાં આગળ તેમણે એક બાબત કરી હતી. અમારી રિટ્રીટ હતી અને રિટ્રીટમાં તેમણે પરીક્ષણ ઉપર પ્રભુનું વચન આપતા જણાવ્યું હતું કે આ ઉંમરે, અને એ કહે છે કે એ સમયે તેઓ 80 વર્ષના હતા અને કહે છે કે આ ઉંમરે પણ મારે બહુ કાળજી રાખવી પડે છે કે હું કોઈ પરીક્ષણમાં ન પડું. એ કહે છે કે વાસનાના પરીક્ષણમાં ન પડું માટે મારે કાળજી રાખવી પડે છે. પ્રભુના સેવક એ એમના અંગત જીવન વિશે, ઈશ્વર સાથેના સંબંધ વિશે બહુ વફાદારી, બહુ પ્રમાણિકતાપૂર્વક ત્યાં આગળ કબૂલાત કરે છે કે મારે પણ એ ઉંમરે પણ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે કાળજી રાખવી પડે છે. પરીક્ષણ કેવળ એ શારીરિક વાસના અથવા તો જાતીયતાના પાપ સુધી સીમિત હોતા નથી, પણ આપણી સામે એટલા બધા પરીક્ષણો હોય છે. એ કદાચ એ સામાન્યમાં સામાન્ય લાગતા
વિષય અથવા તો બાબતો વિશે પણ આપણી સમક્ષ પરીક્ષણ આવતું હોય છે. અને દાખલા તરીકે જો કોઈ આગેવાનોની વાત કરો તો ઘણી વખત આગેવાનોની સામે બહુ સામાન્ય એવું પરીક્ષણ હોય, અને એ તો છે અભિમાનનું પરીક્ષણ હોઈ શકે છે. જ્યારે પ્રભુ તેમને એક કૃપા આપે છે, તાલંત આપે છે, અને તેમના દ્વારા ઘણા બધા અદ્ભુત કાર્યો કરે છે, ત્યારે બહુ સ્વાભાવિક રીતે ઘણી વખત એ પરીક્ષણ જે આગેવાનોની સમક્ષ હોય છે, અને એ તો અભિમાનનું પરીક્ષણ હોઈ શકે છે. અને પરીક્ષણ એ કોઈ પરિકલ્પના નથી. હું હંમેશા કહું છું કે પરીક્ષણ એ કોઈ પરિકલ્પના નથી, એ કોઈ કપોળ કલ્પિત એવી બાબત નથી, પણ એ વાસ્તવિકતા છે. અને માટે પરીક્ષણની સાથે જો કોઈ બાબત સંકળાયેલી હોય તો એ છે સ્પિરિચ્યુઅલ વોરફેર, એટલે આધ્યાત્મિક યુદ્ધ. પરીક્ષણ એ આપણી સમક્ષ થતું આધ્યાત્મિક યુદ્ધનો ભાગ છે, અને માટે આપણે ખૂબ જ કાળજી રાખવાની છે. રોમિયોને પત્ર તેનો 7મો અધ્યાય અને 19મી કલમમાં પાઉલ પ્રેરિત પરીક્ષણ વિશે શિક્ષણ આપતા બહુ સ્પષ્ટ જણાવે છે. રોમિયોને પત્ર તેનો 7મો અધ્યાય અને 19મી કલમ. જો તમારી પાસે તમારું બાઇબલ હોય તો તમે અવશ્ય રીતે ઉઘાડશો, જો ન હોય તો તમે લેશો. રોમિયોને પત્ર તેનો 7મો અધ્યાય અને 19મી કલમ. અને ત્યાં આગળ શું કહે છે? કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. 20મી કલમમાં કહે છે, હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. પરીક્ષણ એટલું બધું પાવરફુલ છે, એટલું બધું શક્તિશાળી છે કે મને ને તમને એ સામાન્ય જીવન પણ જીવવા દેતું નથી. અહીંયા આગળ પાઉલ પ્રેરિત એ બહુ જ પ્રમાણિકતાથી પોતાના જીવનનો જે સંઘર્ષ છે એને મારીને તમારી સમક્ષ રજૂ કરે છે. કહે છે કે જે હું કરવા ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું કરવા ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. અને આ પ્રકારનો સંઘર્ષ કદાચ જીવનમાં હું અને તમે પણ અનુભવતા હોઈશું કે ઘણી વખત આપણે જે ઈચ્છીએ છીએ તે નથી કરતા, પણ જે નથી ઈચ્છતા એટલે કે પાપ તરફ આપણે વળી જઈએ છીએ, અને સંઘર્ષ આપણે અનુભવ કરતા હોઈએ છીએ. કદાચ મેં કહ્યું એ પ્રમાણે સફી અથિયાલ જેટલા ઘણી વખત આપણે એટલા પ્રમાણિક હોતા નથી, અથવા તો એટલી રીતે જાહેરમાં આપણી જે સંઘર્ષ છે તે સ્વીકારવાને માટે આપણામાં એટલી હિંમત હોતી નથી, પણ આંતરિક રીતે ઘણી વખત આ સંઘર્ષ આપણે અનુભવતા હોઈએ છીએ. અને માટે આજે આપણે આ વિષય ઉપર પ્રભુના વચનોનો અભ્યાસ કરવા માગીએ છીએ. પરીક્ષણ અને આધ્યાત્મિક યુદ્ધ એ વાસ્તવિકતા છે, એ એક પરિકલ્પના નથી, અને એ વાસ્તવિકતાનો સામનો આપણે કરતા હોઈએ છીએ. અને માટે આજે આપણે મેં કહ્યું એ પ્રમાણે પરીક્ષણ અને આધ્યાત્મિક યુદ્ધના સંદર્ભમાં એક નિર્ણય લઈશું, અને બહુ મોટો નિર્ણય કદાચ આપણા હકમાં, આપણા જીવનના હકમાં એ હશે. 3 બાબતો વિશે આપણે જોવા માગીએ છીએ. અને પ્રથમ બાબત જો આપણે જોઈએ, માથથી લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય જે આપણે વાંચ્યું, ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરીક્ષણની વાત કરવામાં આવી છે 1 થી 11મી કલમોમાં. અને જો પહેલી કલમમાં આપણે જોઈએ, અને માથથી લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને પહેલી કલમમાં શું લખ્યું છે? ત્યાં લખ્યું છે કે ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય માટે આત્મા તેને રાનમાં લઈ ગયો. ક્યાં લઈ ગયો? રાનમાં લઈ ગયો. અને 40 દિવસ સુધી પ્રભુ ત્યાં આગળ એ ઉપવાસ કરે છે. 40 દિવસ સુધી એ પ્રભુ ત્યાં આગળ પોતાની જાતને પરીક્ષણને માટે તૈયાર કરે છે, રાનમાં ત્યાં આગળ લઈ જાય છે. અને જ્યારે રાનમાં પ્રભુને એ આત્મા લઈ જાય છે, ઈશ્વરનો આત્મા લઈ જાય છે, ત્યાં વાસ્તવિકતામાં એ શું કરે છે? એમને તૈયાર કરવાના માટે લઈ જાય છે. એ પરીક્ષણ તેમની ઉપર આવવાનું હતું, અને એ પરીક્ષણને માટે તૈયાર કરવાને માટે લઈ જાય છે. એક બાબત કદાચ અહીંયા નોંધી લઈએ, યાકૂબનો પત્ર તેનો 1લો અધ્યાય અને 13મા વચનમાં લખ્યું છે એ પ્રમાણે શું કહે છે કે પરીક્ષણ એ કોનાથી થાય છે? શૈતાનથી થાય છે. અને જ્યારે એ ઈશ્વર એ શું કરે છે? ઈશ્વર આપણી પરીક્ષા કરે છે. યાકૂબનો પત્ર તેનો 1લો અધ્યાય અને 13 થી 15મા વચન સુધી 226 નંબરના પાના ઉપર મળશે. ત્યાં આગળ શું લખ્યું છે? કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે તેમ ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી. ઈશ્વર કોઈને પરીક્ષણમાં નાખતો નથી, પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને અને લલચાઈને એ પરીક્ષણમાં પડે છે. રાઈટ? એટલે કે પરીક્ષણ એ શૈતાન આપણું પરીક્ષણ કરે છે, અને લખ્યું છે કે આપણી દુર્વાસનાઓથી ખેંચાઈને આપણે પરીક્ષણમાં પડીએ છીએ. એટલે કે જે પાપી સ્વભાવ આપણામાં છે એને જો આપણે કાબૂમાં નથી રાખતા
તો ત્યારે આપણે પરીક્ષણમાં પડીએ છીએ. જ્યારે પરીક્ષા ટેસ્ટિંગ એ ઈશ્વર તરફથી થાય છે. એમ જે આપણે અયુબનું જોયું, તો અયુબની પરીક્ષા ઈશ્વરે ત્યાં આગળ કરી હતી. એટલે આપણે ખાસ કાળજી રાખીએ કે પરીક્ષણ એ શૈતાન તરફથી છે, જ્યારે પરીક્ષા એ ઈશ્વર તરફથી છે. પણ જો અહીંયા પાછા આવીએ આપણે, તો પ્રભુને એ તૈયારી કરવાને માટે, એ પરીક્ષણનો સામનોનો તૈયારી કરવાને માટે આત્મા એમને રાનમાં લઈ જાય છે. પરીક્ષણની સામે જો ઊભા રહેવું હોય તો તૈયારી ખૂબ જ અગત્યની છે, ખૂબ જ અગત્યની છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં જોઈએ તો એમનું જીવન બહુ શિસ્તભર્યું હતું. તે બહુ જ રેગ્યુલરલી, બહુ જ નિયમિત રીતે તેઓ પ્રાર્થનામાં સમય ગાળતા હતા. ત્યાં લખ્યું છે કે મળસ્કે એટલે સવારે વહેલા ઉઠીને, હજી એ સૂર્ય ઉગતો હોય તે અગાઉ તેઓ ઉઠી જતા હતા અને ઈશ્વરની સાથે ત્યાં આગળ સમય ગાળતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે સંપૂર્ણ માનવી હતા, સંપૂર્ણ દેવ હતા. અને સંપૂર્ણ દેવ હોવાના નાતે જરૂર નહોતું કે તેઓ ત્યાં આગળ પ્રાર્થનામાં સમય ગાળે, પણ એક માનવી હતા અને માનવી તરીકેના બધા જ પરીક્ષણો અને લાગણીઓ તેઓ અનુભવતા હતા. અને ત્યારે સામર્થ્ય તેઓને પ્રાપ્ત થાય એ પરીક્ષણની સામે ઊભા રહેવાના માટે તેઓ હંમેશા નિયમિત રીતે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થનામાં સમય ગાળતા હતા. અને એવી જ રીતે અહીંયા આગળ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસ અને રાતના ઉપવાસ ત્યાં આગળ કરે છે. અને એ વિલ્ડરનેસ એટલે કે રાન એટલે કે વેરાન જગ્યા, એ વિલ્ડરનેસ એ હંમેશા ખરાબ છે એવું નથી. રાન એ ખરાબ છે, રાન એ સારું પણ છે. એ એકાંતનો સમય એ સારો છે. જો આપણે જોઈએ તો એલિયા પ્રબોધકની વાત કરીએ તો એલિયા પ્રબોધકને પણ પ્રભુ આહાબ અને એ જે બહાલના પ્રબોધકો હતા તેમનો સામનો કરે તે અગાઉ તેમને રાનમાં લઈ જાય છે, ત્યાં આગળ એમને તૈયાર કરે છે. એ જ રીતે જો પાઉલને જોઈએ તો પાઉલનું જ્યારે બદલાણ થયું ત્યાર પછી એ 3-3.5 વર્ષ એ અરેબિયામાં જાય છે. ત્યાં આગળ પ્રભુ તેમને તૈયાર કરે છે, પાઉલને તૈયાર કરે છે. એ જ પ્રમાણે યુસફને માટે પણ જો જોઈએ તો યુસફને પોટીફારથી સીધો એ કેદખાનામાં જાય છે, પણ એ કેદખાનાનો સમય એ યુસફને માટે એ વિલ્ડરનેસનો સમય હતો, એકાંતનો સમય હતો, એ રાનનો સમય હતો, એ પોતાની જાતને તૈયાર કરવાનો સમય હતો. પ્રભુ ત્યાં આગળ એને લઈ જઈને તૈયાર કરે છે. એક આર્મી ઓફિસર જોડે હું વાત કરતો હતો અને એમણે આ પ્રમાણે કહ્યું હતું કે અમે અમારા જે સૈનિકો છે એમને સૈનિકોની ટ્રેનિંગમાં અમે તેમની સાથે ખૂબ જ સખ્તાઈથી વર્તીએ છીએ. કોઈક વખત 24 કલાક ઊંઘવા દે નહીં અને પછી 10 કિલોમીટર દોડાવે, 15 કિલોમીટર દોડાવે. કોઈ વખત બપોરનું ભોજન કર્યું હોય અને 44 ડિગ્રી ટેમ્પરેચર હોય, બપોરે 2 વાગે ઉઠાડે અને કહે કે ચલો હવે બીજા 20 કિલોમીટર તમે દોડો. એમને કહે છે કે અમારી ટ્રેનિંગ એ બહુ જ સખ્તાઈપૂર્વકની હોય છે. અને એ આર્મી ઓફિસરનું એક વિધાન હતું કે જો સૈનિક ટ્રેનિંગ લેતા મરી જાય તો પણ હું એની દરકાર કરતો નથી. કેમ? કારણ કે એ સૈનિકે એ યુદ્ધમાં જવાનું છે અને યુદ્ધમાં જો એ ટ્રેનિંગ બરાબર લીધેલી ન હોય અને સામર્થ્ય પ્રાપ્ત ન કરેલું હોય તો યુદ્ધમાં સૈનિક કામ આવતો નથી. અને માટે એ ટ્રેનિંગ ખૂબ જ અગત્યની છે. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે મારા અને તમારા માટે પણ પ્રભુ સાથેનો સંબંધ એ ટ્રેનિંગનો સમય છે. પ્રભુ સાથે આપણે જેટલો સમય ગાળીએ છીએ, પ્રાર્થનામાં સમય ગાળીએ છીએ, પ્રભુના વચનોનો સમય, એ આપણને સામર્થ્ય આપે છે. કેમ? કારણ કે મારે અને તમારે પરીક્ષણનો સામનો કરવાનો છે. હું અને તમે ડગલે અને પગલે પરીક્ષણોનો સામનો કરતા હોઈએ છીએ. આપણે જેમ જોયું રોમીયોના પત્ર તેના 7મા અધ્યાયમાં પાઉલ પ્રેરિત શું કહે છે કે જે હું કરવા ઈચ્છતો નથી એ હું કરું છું. એટલે કે પાપ મારી અને તમારી સમક્ષ ઊભું જ હોય છે અને એ ડગલે અને પગલે મારી અને તમારી સમક્ષ પરીક્ષણો આવતા હોય છે. અને ત્યારે જો હું અને તમે બરાબર સક્ષમ નહીં હોઈએ તો એ પરીક્ષણમાં સહેલાઈથી પડી શકીએ છીએ. અને એ આપણો પહેલો મુદ્દો છે. અને મને તમને બીજા મુદ્દા ઉપર લઈને આવે છે. જો આપણે બીજો મુદ્દો જો જોઈએ 4થા અધ્યાયના આધારે, માથી લખેલી સુવાર્તાના 4થા અધ્યાયના આધારે, તો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પરીક્ષણનો સામનો કર્યો એક માનવી તરીકેનો સામનો કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ માનવી હતા અને સંપૂર્ણ દેવ હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પરીક્ષણનો સામનો કરીને એ પરીક્ષણને હરાવ્યું એ એક માનવી તરીકેની લાગણીઓ ઉપર થઈને એ પરીક્ષણને ત્યાં આગળ હરાવે છે. અને એ બાબત મને તમને શું યાદ દેવડાવે છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક માનવી તરીકે એ પરીક્ષણનો સામનો કરી શકતા હોય,
અને એની ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા હોય તો હું અને તમે પણ, કે જેઓ સામાન્ય માનવીઓ છે, હું અને તમે પણ પરીક્ષણો ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ, પરીક્ષણનો સામનો કરી શકીએ છીએ. એનાથી ડરી જવાની જરૂર નથી, એનાથી ગભરાઈ જવાની જરૂર નથી. એ અપરાધ ભાવના લઈને મારાને તમારા જીવનમાં મારે તમારે ફરવાની જરૂર નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ માનવી હતા, સંપૂર્ણ દેવ હતા. એ કોઈ અવતાર નહોતા કે કોઈ સ્વરૂપ નહોતા, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર એ માનવી ત્યાં આગળ હતા. યોહાનની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને પહેલી કલમમાં શું લખ્યું છે? યોહાનની લખેલી સુવાર્તા જો આપણે જોઈએ તેનો 1 અધ્યાય અને પહેલી કલમમાં, અને શબ્દ એ આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતનો શબ્દ જ દેવ હતો. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લખ્યું છે કે શબ્દ એ આદિએ શબ્દ હતો, પણ એ જ શબ્દ એ કોણ હતો? દેવ હતો. અને 14મી કલમમાં શું લખ્યું છે કે શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. અને સદેહ થઈને એટલે કે માનવી જેવું મારું શરીર છે તેવું જ શરીર તેમણે પણ લીધું. ઇન્કાર્નેટ, એ અવતાર નથી બનતા, એ સ્વરૂપ નથી બનતા, એ સ્વરૂપ નથી લેતા, પણ ખરેખર મારા અને તમારા જેવા માનવી બને છે. અને જો કે દુનિયામાં કેટલાક એવા દુર્મતો છે કે જે દુર્મતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાં તો માનવીપણાને નકારે છે, અથવા તો ઓછું આંકે છે, અથવા તો તેમના દૈવત્વને પણ નકારે છે, અથવા તો ઓછું આંકે છે. એના માટે આપણે બહુ કાળજી રાખીએ. પણ અત્યારે આપણે એક બાબત એ યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા જેમ માનવી બનીને મારા અને તમારા માનવી ઇતિહાસમાં તેઓ ભાગ બને છે, તેનો ભાગ બને છે. એ મારા ઇતિહાસનો ભાગ બને છે, એ તમારા ઇતિહાસનો ભાગ બને છે, એ સામાન્ય મનુષ્યના ઇતિહાસનો ભાગ બને છે. માથી લખેલી સુવાર્તા તેનો 4 અધ્યાય 2 અને 3 કલમમાં શું લખ્યું છે? ત્યાં લખ્યું છે એ પ્રમાણે કે 40 રાત દાડા તેમણે ઉપવાસ કરી, તેમને ભૂખ લાગી, અને પરીક્ષણ કરનારે કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કે તે રોટલી થઈ જાય. એ સૌથી પહેલી બાબત, જો શૈતાન આપણી પર પરીક્ષણ કરે છે ત્યારે શું કરે છે કે આપણી જે નબળી ક્ષણ હોય, આપણી જે નબળી પળો હોય તેનો એ લાભ ઉઠાવે છે. પ્રભુ ખ્રિસ્ત અહીંયા ભૂખ લાગી હતી, અને શારીરિક ભૂખ લાગી હતી, અને બહુ સ્વાભાવિક રીતે એ ભૂખ લાગી હોય ત્યારે એમ થાય કે આ ખાઈ લઉં. પણ શૈતાન પણ આ બાબત કરે છે કે મારી અને તમારી કોઈ એવી શારીરિક નબળાઈ હોય તેને તો લાભ ઉઠાવે છે. જો ગલાતીયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને 19 થી 21 કલમમાં જે પાપનું વર્ણન કરવામાં આવ્યું છે, ગલાતીયોને પત્ર તેનો 5મો અધ્યાય અને 19 થી 21 કલમોમાં જે પાપોનું વર્ણન ત્યાં આગળ પાઉલ પ્રેરિત કરે છે. એ પાપો જો જોઈએ તો પણ તમે દેહના કામો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વેરભાવ, કજિયા કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાટકાઈ, વિલાસ, આ બધા પાપો. અને આ પાપો જો જોઈએ ને તો આપણા શરીર સાથે જોડાયેલા પાપો છે ક્યાંક ને ક્યાંક. એટલે કે ઘણી વખત એવું થાય છે કે આ પાપ એ દેહના કામો, અને એ આપણી જે નબળાઈ છે તેનો એ ઉપયોગ કરે છે. જો ક્રાઇમ પેટ્રોલ તમે ક્યારેક જોતા હોય, અને જો એમાં મોટાભાગના જે ક્રાઇમ્સ છે, એ મોટાભાગના જે ગુના કરવામાં આવેલા છે, એ ગુના ક્યાંક ને ક્યાંક રીતે જોઈએ તો એ લગ્ન બહારના લગ્નેતર સંબંધોના કારણે છે. એ વાસનાનું પાપ, એ વ્યભિચારનું પાપ, એ શારીરિક જે કહ્યું ને દેહના કામો, એ પાપ છેવટે એ ગુના તરફ પણ દોરી લઈ જાય છે. ઘણી વખત જાતીયતા સાથેના જે પાપ છે તેના વિશે આપણે વાત કરતાં અચકાઈએ છીએ, ખચકાટ અનુભવીએ છીએ. પણ મારી અને તમારી આસપાસ જે દુનિયા છે એ જાતીયતાનો પાપમાં લઈને અનેક લોકોને એ પરીક્ષણમાં પાડે છે. એ જાતીયતાના પાપ વિશે કેટલું જોરશોરથી ત્યાં આગળ એડવર્ટિઝમેન્ટ એ કરે છે. એ ઘણી વખત આપણને ખ્યાલ પણ આવતો નથી, પણ ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે એ જાતીયતાનું પાપ મારી તમારી સમક્ષ રજૂ કરે છે. પણ હું અને તમે કે જેઓ દાવો કરીએ છીએ કે મને તમને એ ખબર છે કે પાપ શું છે અને જાતીયતાના પાપથી કેવી રીતે દૂર રહેવું, એના વિશેનું શિક્ષણ આપતા આપણે ડરીએ છીએ અથવા તો ખચકાટ અનુભવીએ છીએ. પણ વાલા મિત્રો, એ પાપનો સામનો આપણે કરીએ અને એ વિશેનું શિક્ષણ આપણે પોતે પ્રાપ્ત કરીએ, આપણા બાળકો, આપણા જુવાનોને પણ આપીએ. ઇન્ટરનેટનું અત્યારે સર્વે આવ્યો હતો, અને ત્યાં આગળ લખવામાં આવ્યું હતું કે 1/3 1/3 જેટલો ઇન્ટરનેટનો જે ટ્રાફિક છે, અને એ વાલા મિત્રો અબજો ને અબજો
ક્લિક્સ ત્યાં આગળ હોય છે. એમાં કે 1/3 જેટલી ક્લિક્સ એ પોર્નોગ્રાફીના અશ્લીલ સાહિત્યના સંદર્ભની અંદર હોય છે. એ કેટલું મોટું પાપ, અને એ પાપ તો હવે મારા અને તમારા મોબાઈલમાં પણ આવી ગયું છે. એના માટે બહુ કાળજી રાખીએ. અને શૈતાન શત્રુ એ આપણી શારીરિક મર્યાદાઓનો પણ ઉપયોગ કરે છે. એ જ રીતે જો જોઈએ તો 6ઠ્ઠી અને 7મી કલમમાં જોઈએ, ત્યારબાદ માથેની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય 6ઠ્ઠી અને 7મી કલમમાં પ્રભુને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો એટલે કે મંદિર ઉપર લઈ જાય છે, બુરજ પર બેસાડે છે, કે જો તું દેવનો દીકરો છે તો અહીંયાથી પડી જા, અને પછી પ્રભુ તારું આવીને રક્ષણ કરશે. પ્રભુ શું કહે છે કે તું તારા દેવનું પરીક્ષણ ન કર. 7મી કલમમાં કહે છે એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ ન કર. અહીંયા આગળ જો જોઈએ તો શૈતાન એ માનસિક કક્ષાએ હુમલો કરે છે, એ સાયકોલોજીકલ કક્ષાએ આપણી પર હુમલો કરે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શૈતાન શું કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનમાં એક શંકા ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. જો તું દેવનો દીકરો છે અને પડી જા, જો તું સાચે જ છે તો પ્રભુ પોતાના દૂતને મોકલીને તને બચાવી લેશે. પણ જો કદાચ તું દેવનો દીકરો અને જો બચાવતા નથી તો એનો મતલબ એ થયો કે તું દેવનો દીકરો નથી. ઘણી વખત આપણા અને ઈશ્વર વચ્ચેનો જે સંબંધ છે તે સંબંધને બાબતની અંદર પણ શૈતાન આપણા મનની અંદર એ ડાઉટ શંકા ઊભી કરે છે. અને ઘણી વખત આ પ્રકારની ભાષા શૈતાન હજી પણ આપણે આસપાસ આ દૈનિક જીવનમાં આપણી સમક્ષ લાવે છે. લૂકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય જો જોઈએ, લૂકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 35મી કલમમાં શું લખ્યું છે? લૂકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 35મી કલમમાં લખ્યું છે કે લોક જોતા ઊભા હતા, અધિકારીઓ પણ તેને તુચ્છકાર કરીને કહેતા હતા, તેણે બીજાઓને બચાવ્યા. એ દેવનો એટલે ખ્રિસ્ત તેને પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. કે છે કે આ એ જ ખ્રિસ્ત છે, આ જ ઈસુ છે જેણે બીજાને બધાને બચાવ્યા, અદ્ભુત ચમત્કારો કર્યા. હવે જો ખરેખર એટલે પ્રભુ ખ્રિસ્ત અને વધસ્તંભ ઉપર જડી દેવામાં આવ્યા હતા, ત્યારનો આ બનાવ છે. અને કહે છે કે જો એ ખરેખર ખ્રિસ્ત છે તો શું કરશે? પોતાની જાતને બચાવે, ઉતરી પડે. શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં આગળ પરીક્ષણમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ તો શૈતાનને હરાવનારનું મૃત્યુ હતું. શૈતાન ઈચ્છતો નહોતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામે અને એ દ્વારા મૃત્યુને અને શૈતાનને હરાવે. માટે કહે છે તું ઉતરી પડ, પોતાની જાતને બચાવ, રાઈટ, ચમત્કાર કર. જો 36મી કલમમાં શું લખ્યું? સિપાહીઓએ પણ તેના ઠઠ્ઠા મસ્કરી કર્યા અને તેને આવીને સરકો આપવા લાગ્યા. 39મી કલમમાં લખે છે કે ગુનેગારોમાંના એકે પણ તેની નિંદા કરી અને કહ્યું કે શું તું ખ્રિસ્ત છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને 30મી કલમમાં શું લખ્યું છે? યોહાનની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને 30મી કલમમાં ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આસપાસ જે લોકો હતા એ શું કહે છે? જો તું તેઓ તેને કહ્યું તું શો ચમત્કાર દેખાડે કે અમે તે જોઈને તારા પર વિશ્વાસ કરીએ. તું ચમત્કાર બતાવો, અમે તારી પર વિશ્વાસ કરીએ. અને એ જ પ્રમાણે માથે લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 39મી કલમમાં લખ્યું છે. એ પ્રભુને પડકારે છે, પ્રભુના પરાક્રમને પડકારે છે. માથે લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 39મી કલમ ત્યાં લખ્યું છે કે પણ તેઓ તેને ઉત્તર દીધો, દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યુના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહીં. પ્રભુ કહે છે કે આ દુષ્ટ અને પાપી પેઢી નિશાની માગે છે, પણ તેમને બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહીં યુના પ્રબોધકની સિવાય. એનો મતલબ શું છે? કે ઘણી વખત હું અને તમે એ પ્રભુ સાથેનો આપણો જે સંબંધ છે, ખ્રિસ્તી વિશ્વાસ છે, એને ફક્ત અને ફક્ત ચમત્કાર સુધી સીમિત કરી દઈએ છીએ. પ્રભુને કહે છે તું ચમત્કાર કર અને તારી પર વિશ્વાસ કરીશું. આ પ્રકારની ભાષા શૈતાન આજની તારીખમાં પણ આપણી પર બોલે છે. પણ પ્રભુ કહે છે કે એમને યુનાની નિશાની આપવામાં આવશે. અને યુનાની નિશાની એટલે શું? કે યુના ત્યાં આગળ જાય છે, નીનવે નગરને પ્રભુનું વચન આપે છે અને તે લોકો શું કરે છે? પસ્તાવો કરે છે. એમના પાપ સંબંધી યુના તેમને જણાવે છે અને તે પસ્તાવો કરે છે. અને એ જ ખ્રિસ્તી સાચો વિશ્વાસ છે. આપણે પસ્તાવિક હૃદય સાથે પ્રભુની પાસે આવીએ. અને ઘણી વખત આ પ્રકારની ભાષા આપણી આસપાસ પણ શૈતાન ઉપયોગ કરે છે. ખ્રિસ્તી વિશ્વાસને ચમત્કાર સુધી સીમિત કરવાનું પાપ ઘણી વખત આપણે કરીએ છીએ.
જે લોકો ચમત્કાર કરે છે અને મોટી મોટી સભાઓ કરે છે એમનો વિરોધ નથી કરતો, ટીકા નથી કરતો, નિંદા નથી કરતો, પણ ચમત્કાર એક વસ્તુ યાદ રાખીએ કે ચમત્કારો એ કોઈ ઇવેન્ટ નથી, એ કોઈ શું કહેવાય કે કોઈ મેજિકલ હે ને, એ કોઈ મેજિક નથી. પણ જ્યારે આપણે ખ્રિસ્ત સાથે જોડાઈએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનમાં ચમત્કારો કરે છે. હું હંમેશા એક બાબત કહું છું કે હું બહુ રેશનલ છું, એટલે કે બહુ તાર્કિક છું, પણ હું ચમત્કારોમાં જબરજસ્ત વિશ્વાસ ધરાવું છું. કારણ કે મારા જીવનમાં, મારી બાળકીય સેવાના સમય દરમિયાન, મારા અંગત જીવનમાં મેં અગણિત ચમત્કારો થતા જોયા છે. વાલા મિત્રો, ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોય અને આપણને કોઈ અડે અને પછી અથવા તો આપણે પ્રાર્થના કરીએ અને આપણે સાજાપણું પ્રાપ્ત થાય, જ ચમત્કાર છે. ન વાલા મિત્રો, હું અને તમે દરરોજ જે જીવીએ છીએ ને એ પણ ચમત્કાર છે. ચમત્કાર છે વાલા મિત્રો. પણ એક વસ્તુ યાદ રાખીએ કે ચમત્કાર સુધી વિશ્વાસ અને માટે આગળ શૈતાન પ્રભુને કહે છે જો તું ખરેખર દેવનો દીકરો છે. ઘણી વખત આપણે બી ખરેખર જો પ્રભુ છે તો એ આ બાબત કરશે, રાઈટ. ત્રીજી 9મો એ જ પ્રમાણે માથીને લખેલી સુવાર્તાનો 4થો અધ્યાય 9થી 11માં જો જોઈએ તો ત્યાં આગળ એક માનવી જે આપણી નબળાઈ છે, એક બીજી માનવી નબળાઈનો ત્યાં ઉપયોગ કરવાનો એક પ્રયત્ન કરે છે. એ શું કહે છે કે 9મી કલમથી લખીએ કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ બધું જ તને હું આપીશ. ત્યારે ઈસુ તેને કરે છે કે એ શૈતાન તું દૂર જા, પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. આ એક બહુ કોમન, બહુ સામાન્ય એવું માનવી પાપ છે. એ વીકનેસ છે. શું છે કે પોતાને ત્યાં આગળ મોટો કરવો, પોતાને ત્યાં આગળ મોટો કરવો. આપણને બધાને જે ગમે છે કે આપણે એક જાણે આખી દુનિયા આપણી પાછળ આવે અને દુનિયા કહે કે ઓ આ વ્યક્તિ કેટલો મહાન છે. આત્મશ્લાઘા જેને આપણે કહીએ છીએ. અને શૈતાન ત્યાં આગળ પ્રભુને કહે છે કે તું મારી ભક્તિ કર. અને ઘણી વખત આનો ઉપયોગ પણ શૈતાન આપણે કરે છે. આપણી પોતાને ત્યાં આગળ ભક્તિ કરવાની વાત કરીએ છીએ, કાળજી રાખીએ. અને આપણે ત્રીજા મુદ્દા ઉપર લાવે છે. પહેલો મુદ્દો આપણે જે જોયો એ કે પરીક્ષણ એ વાસ્તવિકતા છે, આધ્યાત્મિક એ યુદ્ધ એ વાસ્તવિકતા છે. બીજો મુદ્દો આપણે જોયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ જ્યારે શૈતાન કરે છે ત્યારે કેવી રીતે તેનો એ પરીક્ષણ લાવવાનો પ્રયત્ન કરે છે. એ શારીરિક નબળાઈનો ઉપયોગ કરે છે, સાયકોલોજીકલ વોરફેર કરે છે, એ ડાઉટ લાવે છે આપણા મનમાં. ત્રીજી વસ્તુ એ કે આપણી પોતાની નબળાઈનો ઉપયોગ કરે છે. હવે ત્રીજો મુદ્દો ત્યાં આગળ જો જોઈએ તો 4થો અધ્યાય અને 11મી કલમ ત્યાં આગળ શું લખ્યું છે? માથી લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય 11મી કલમ. ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતો આવીને તેની સેવા કરી. શૈતાન ઇઝ ડિફીટેડ. શૈતાન એ તો ત્યાં આગળ પ્રભુ એ શૈતાનને ત્યાં આગળ હરાવે છે. શૈતાન ઉપર પ્રભુ વિજય પ્રાપ્ત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું ત્યાં આગળ પરીક્ષણ કરવામાં આવ્યું અને છતાં પણ તેઓ ત્યાં આગળ પાપ રહિત રહ્યા, સિનલેસ રહ્યા, કારણ કે એમણે એ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અને આ બાબત મને તમને આજે પણ શું યાદ દેવડાવે છે, અથવા તો એ બાબત કઈ રીતે મને તમને ઉત્તેજન આપે છે એ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક માનવી તરીકે એ માનવી લાગણીઓનો અનુભવ કરતા એ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તો હું અને તમે પણ મારી અને તમારી સમક્ષ આવતા એ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. એ આપણી નબળાઈઓમાં આપણી ઉપર શૈતાન જ્યારે હુમલો કરે છે ત્યારે હું અને તમે પણ એ શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને 13મી કલમમાં શું લખ્યું છે? કદાચ આ કલમ આપણામાંથી ઘણા બધાને મોઢે આવડતી હશે. 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને 13મી કલમ. અને ત્યાં લખ્યું છે કે માણસ સહન ન કરી શકે એવું કઈ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે તે તમારી શક્તિ ઉપરાંતનું પરીક્ષણ તમારા ઉપર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. આમીન. પ્રભુ મને તમને એ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કરવાના માટે મદદ કરશે. પણ આપણી હદ ઉપરાંતનું, આપણે જેને સહન ન કરી શકીએ એ ઉપરાંતનું પરીક્ષણ પ્રભુ માને તમારી પાસે આવવા દેશે નહીં. એ પરીક્ષણ અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આત્માથી ભરપૂર થયા હતા અને આત્માથી ભરપૂર થઈને એ પરીક્ષણનો સામનો તેમણે કર્યો હતો. વાલા મિત્રો, પરીક્ષણનો સામનો તમે એકલા કરશો નહીં અને કરવા જશો તો તેમાં સફળતા પણ મળશે નહીં. પવિત્ર આત્માની માગણી કરો કે પ્રભુ તમને પવિત્ર આત્માથી ભરપૂર કરે અને એ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને હું અને તમે પરીક્ષણનો સામનો કરીએ.
લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાયની અંદર આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે. ત્યાં આગળ પણ પરીક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કરવામાં આવ્યું તે બનાવને નોંધવામાં આવ્યો છે. લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 13મી કલમ. પણ ત્યાં એક બાબત બહુ સરસ લખી છે હે ને. લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને 13મી કલમ. પછી શૈતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કંઈક મુદત સુધી તેની પાસેથી ગયો. ઇંગ્લિશમાં લખ્યું છે ફોર અ વાઇલ, અને કેટલાકમાં લખ્યું છે હી વેન્ટ ટીલ એન ઓપોર્ચ્યુન ટાઈમ, એટલે કે એને ફરીથી તક મળે ત્યાં સુધી એ પ્રભુથી દૂર ગયો. શૈતાન સંપૂર્ણ દૂર જતો રહ્યો નહીં. પરીક્ષણમાં એ હારી ગયો, પરીક્ષણ કર્યું પણ હારી ગયો, પણ પ્રભુથી દૂર જતો રહેતો નથી. પણ એ તકની રાહ જુએ છે એ ક્યારે હું આને ફરીથી એનું પરીક્ષણ કરું અને એને પાપમાં પાડું. અને એ જ બાબત મારા અને તમારા જીવન માટે પણ છે કે ઘણી વખત આપણે પરીક્ષણ પર વિજય પ્રાપ્ત કરી દઈએ, પ્રભુ આપણે બહુ સાવચેત રહેવાનું છે, આપણે સત્ય જ રહેવાનું છે કે શૈતાન શત્રુ મારા અને તમારા પર સતત હુમલા કર્યા કરે છે. અને માટે જ પહેલું પિત્તર તેનો 5મો અધ્યાય અને 8મી કલમમાં શું લખ્યું છે? શૈતાન શત્રુએ ગાજનાર સિંહની માફક આપણને ઘડી જવાના માટે તૈયાર છે. અને માટે આપણે કાળજી રાખીએ. જ્યારે આપણે પરીક્ષણમાં નિષ્ફળ જઈએ છીએ અને પાપમાં પડીએ છીએ ત્યારે એ નિષ્ફળતા કેવળ મારી અને તમારી નથી, પણ એ નિષ્ફળતાની સાથે ઘણી વખત આપણી આસપાસના મિત્રો પણ જોડાયેલા છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયે નિષ્ફળ ગયા હોત, એ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા હોત, તો સમગ્ર મનુષ્ય જાત ત્યાં આગળ નિષ્ફળ જાત, કારણ કે એ તારણના અનુભવમાં આવી શકત નહીં. અને માટે જ મેં કહ્યું કે જ્યારે નિષ્ફળ જઈએ છીએ, પાપમાં પડીએ છીએ, ત્યારે કેવળ હું અને તમે જ નિષ્ફળ જઈએ છીએ એવું નહીં, પણ મારી અને તમારી ઉપર જે લોકો પ્રેમ કરે છે, મને અને તમને જે સપોર્ટ કરે છે, મારી અને તમારી પડખે જે ઊભા રહે છે, એવા આપણા મિત્રો, આપણા સ્નેહીજનો, આપણું પરિવાર, એ વિશ્વાસી ભાઈ બહેનો પણ નિષ્ફળતાનો અનુભવ કરે છે. અને માટે જ જ્યારે ખ્રિસ્તી સમુદાયમાં, આપણા સમાજની અંદર જ્યારે કોઈ આગેવાન એ પરીક્ષણમાં પડીને નિષ્ફળ જાય છે, ત્યારે શું થાય છે કે સમગ્ર સમાજ એ નિષ્ફળતાનો અથવા તો એ દુઃખનો અનુભવ ત્યાં આગળ કરે છે. અને માટે જ કાળજી રાખીએ કે જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે નિષ્ફળતા કેવળ વ્યક્તિગત નથી, પ્રભુ આપણને સામર્થ્ય આપશે. એ જ્યારે કોઈ પિતા નિષ્ફળ જાય છે ત્યારે તેની સાથે સમગ્ર પરિવાર અને ખાસ કરીને બાળકો નિષ્ફળતાનો અનુભવ કરે છે. જ્યારે એ મા બાપ નિષ્ફળ જાય છે ત્યારે તેમના બાળકો એ નિષ્ફળતાનો અનુભવ ત્યાં આગળ કરે છે. પરીક્ષણનો સામનો કરવાનું બહુ સુંદર દાખલો, ઉદાહરણ યુસફ આપણને આપે છે. ત્યાં લખ્યું છે કે તે ભાગી ગયો. એ પરીક્ષણ લાવનાર સ્ત્રીની સામે તે આર્ગ્યુમેન્ટ નથી કરતો, ત્યાં ચર્ચા કરવા નથી બેસતો, પણ એ જગ્યાને છોડી દે છે. વાલા મિત્રો, એ જગ્યા છોડી દે છે, ભાગી જાય છે. હું અને તમે પણ પરીક્ષણથી એને વિજય પ્રાપ્ત કરો ત્યાંથી ભાગી જઈએ. અને બીજું કોરિન્થી તેનો 2જો અધ્યાય, જો તમારી પાસે બાઇબલ હોય તો તમે કાઢશો. 2 કોરિન્થી તેનો 2જો અધ્યાય 11મી કલમ અને તેનો બીજા ભાગમાં આપણે જો જોઈએ તો ત્યાં શું લખ્યું છે? ત્યાં લખ્યું છે કે 2 કોરિન્થી તેનો 2જો અધ્યાય અને 11મી કલમ, અને ત્યાં લખ્યું છે જેથી શૈતાન આપણા પર કંઈ પણ ફાવી ન જાય, કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી. આપણને ખબર જ છે કે શૈતાન કેવી રીતે કાર્ય કરે છે. અને જેમ કહ્યું એ પ્રમાણે ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને 13મી કલમમાં ફરીથી આપણે એક વખત જોઈએ. ગલાતીઓને પત્ર તેનો 5મો અધ્યાય અને 13મી કલમમાં શું લખ્યું છે? અને 189 નંબરના પાના ઉપર મળશે, 89 નંબરના પાના ઉપર મળશે. ગલાતીનો પત્ર તેનો 5મો અધ્યાય અને 13મી કલમમાં તમારી સ્વતંત્રતા શારીરિક વિષ ભોગને અર્થે ન વાપરો. લખ્યું છે કે ભાઈઓ, તમે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષ ભોગને અર્થે ન વાપરો. રાઈટ? પ્રભુએ આપણને સ્વતંત્રતા આપી છે, ફ્રીડમ આપી છે, પણ આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ આપણે ન કરીએ. આપણે શું જોવું છે કે શું નથી જોવું એની સ્વતંત્રતા પ્રભુએ આપણને આપી છે. આપણે મનમાં કયા વિચારો કરવા છે અને નથી કરવા તેની સ્વતંત્રતા પ્રભુએ આપણને આપી છે. આપણે કેવા પ્રકારના વર્તુળમાં જવું છે અથવા નથી જવું તેની સ્વતંત્રતા પ્રભુએ આપણને
આપી છે. અને આપણે ખાસ કાળજી રાખીએ કે એ એક વિચાર, નાનકડો વિચાર, એ નિર્દોષ લાગતો વિચાર, એ નાનકડી, એ મજાક મસ્તી લાગતી બાબત પણ એ મને તમને પાપ તરફ દોરી જાય છે. એક નાનકડો દાખલો આપણે લઈએ ને પછી આપણે પૂર્ણ કરીશું. પણ ત્યાં આગળ એ આરબના ઊંટની વાત કરવામાં આવે છે. આરબનું ઊંટનું જે દાખલો છે એમાં શું છે કે એક આરબ હતો અને તેણે એક તંબુ બાંધ્યો અને પછી બરાબર સખત ગરમી હતી અને એ આરબ ત્યાં આગળ તંબુમાં બેઠો હતો અને એ ગરમીમાં એ રાહત અનુભવી રહ્યો હતો. પછી ત્યાં આગળ એક ઊંટ આવે છે અને ઊંટે કહ્યું કે ભાઈ મને પણ બહુ ગરમી લાગે છે. અને આરબે કહ્યું કે આ તંબુમાં બેસાય એટલી જગ્યા નથી, ફક્ત એક જ વ્યક્તિ એટલે હું બેસી શકું એટલી જ જગ્યા છે. પણ પેલા ઊંટે કહ્યું કે એક કામ કરો, મને ફક્ત મારું મોઢું અંદર નાખવા દો, મારું જે મુખડું એ નાખવા દો. એટલે પછી આરબને દયા આવી એટલે પછી એણે કીધું કે ઓકે. એટલે પેલા ઊંટે એને પોતાનું મોઢું અંદર નાખ્યું. પછી થોડી વાર રહીને પછી કહે છે કે મારી ગરદન ફક્ત મને નાખવા દો. પછી એ ગરદન એને નાખવા દીધી અને એમ કરતાં કરતાં ધીરે 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 આખું ઊંટ એ તંબુમાં ઘૂસી ગયું અને પેલો આરબ એ તંબુની બહાર જતો રહ્યો. અને આ જ વસ્તુ પાપની સાથે પણ છે. એ નાનકડો વિચાર, એ મોબાઈલ ઉપર આવતી એ શોર્ટ્સ છે, રીલ્સ છે, એ ઘણી વખત એટલી બધી અશ્લીલ અને વલ્ગર હોય છે. એમાં જે બોલાતી ભાષા એ કદાચ આપણને મજાક મસ્તી આપણે શું છે, પણ છેવટે એ પાપ તરફ, મોટા પાપ તરફ મને તમને દોરી લઈ જાય છે. મને હજી યાદ છે કે જ્યારે અમે જુવાન હતા ત્યારે કદાચ યુથમાં જોડાયેલા હતા ત્યારે આ સ્કીટ અમે કરતા હતા. અને એ તો સ્કીટમાં એવું હતું કે એક વ્યક્તિના ઘરે પ્રભુ આવે છે અને પછી એ વ્યક્તિ એટલો બધો ખુશ થઈ જાય છે કે એમને બેસવા માટેની જગ્યા આપે છે. પછી ત્યાં આગળ અન્ય મિત્રો એના આવતા જાય છે અને જેમ જેમ મિત્ર આવતા જાય છે એમ પ્રભુને કહે છે પ્રભુ થોડી જગ્યા કરો ને, જગ્યા કરો ને, જગ્યા કરો ને. છેવટે એક સમય એવો આવે છે કે પ્રભુને માટે કોઈ જગ્યા નથી, પ્રભુ બહાર નીકળી જાય છે. ઘણી વખત આવું જ થતું હોય છે કે આપણા જીવનમાં પ્રભુ હોય છે, કેન્દ્ર સ્થાને હોઈ શકે છે, પણ પછી આપણે પાપમાં કોઈક એક એવી પાપની બાબતને આપણે જીવનમાં પ્રવેશ કરવા દઈએ છીએ અને છેવટે એક સમય એવો આવે છે કે જ્યારે એ પાપ આપણી પર રાજ કરે છે અને પ્રભુ બહાર જતા રહે છે. અને કોઈકે આવું કહ્યું છે કે એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. આપણે તમે બધા જ સાંભળ્યું હશે, એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. એ જો આપણું મન, આપણું મગજ, આપણા જીવન એ ખાલી પડેલું છે તો એ કોનું વર્કશોપ છે? એ તો એ શૈતાનનું કાર્યશાળા છે. માટે આપણા હૃદયને, મનને એકલા પડવા દઈએ છીએ. આપણા વિચારોને આપણે બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ અથવા તો કોઈ બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાઈએ. આપણે ચોપડીઓ વાંચી શકીએ છીએ અથવા તો કોઈ રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાઈએ, પણ ક્યારે પણ એ વિચારને આપણા મનની અંદર એ પાપી વિચારને આપણા મનમાં એ મોટો થવા દઈએ નહીં. ગલાતીઓને પત્ર તેનો 5મો અધ્યાય અને 24મી કલમમાં શું લખ્યું છે? ગલાતીઓને પત્ર તેનો 5મો અધ્યાય અને તમારું બાઇબલ તમે ખોલશો, ગલાતીઓને પત્ર તેનો 5મો અધ્યાય અને 24મી કલમ. અને ત્યાં આગળ લખ્યું છે એ પ્રમાણે કે જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને અને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડ્યો છે. જેઓ ખ્રિસ્તના છે તેમણે પોતાની ઈચ્છાઓને, પોતાની વાસનાઓને અને એ બધાને સાની પર જડ્યું છે? વધસ્તંભ પર જડ્યો છે. આવો આપણા આપણી વિષય વાસનાઓને, આપણી ઈચ્છાઓને, પાપ વધસ્તંભ પર જડીએ. વધસ્તંભ પર જડાવો એટલે શું? કે મરણ પામવા દઈએ, મરણ પામવા દઈએ. લેટ અસ ડાય. જો હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મરણ પામીશું તો જ મને અને તમને એ નવું જીવન મળશે. એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મરણ પામવું એ ફાયદાકારક છે. એ પાપ અને પાપનું જે અપરાધ ભાવના છે ને વાલા મિત્રો, ઘણી વખત આપણને શાંતિથી જીવવા દેતું નથી, ચેનથી જીવવા દેતું નથી. મારા અને તમારા દૈનિક જીવનને તે અસર કરે છે. લુકની લખેલી સુવાર્તા તેના 15મો અધ્યાય અને 10મી કલમમાં લખ્યું છે. લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 10મી કલમમાં શું લખ્યું છે? કે હું તમને ખચિત કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. કે એક પાપી પસ્તાવો કરે છે તો તેની ઉજવણી ક્યાં થાય છે? એ સ્વર્ગમાં થાય છે. એ દૂતો, અગણિત દૂતો ત્યાં આગળ ઉજવણી કરે છે. પણ વાલા મિત્રો, જો આ બાબત સાચી છે તો એક બાબત એ પણ સાચી છે કે જો કોઈક એક વ્યક્તિ એ નિષ્ફળ જાય છે, પાપમાં પડે છે, તો ત્યાં આગળ એ સ્વર્ગમાં પણ દુઃખ અનુભવાય છે. વાલા મિત્રો, નિર્ણય મારે અને તમારે
કરવાનો છે કે શું સ્વર્ગમાં મારા અને તમારા લીધે ત્યાં આગળ ઉજવણી થશે અથવા તો સ્વર્ગમાં મારા અને તમારા જીવનને કારણે ત્યાં આગળ દુઃખ અને રુદન થશે. આધ્યાત્મિક યુદ્ધ એ વાસ્તવિકતા છે અને શૈતાન મારું તમારું પરીક્ષણ કરવાને માટે 24 કલાક કાર્ય કરે છે. 24 કલાક કાર્ય કરે છે. આજે રાત્રે જ્યારે આપણે આ મીટિંગને પૂર્ણ કરીએ, આપણા બિછાના પર પડીએ, ત્યારે આવો આપણે નિર્ણય કરીએ કે એવી કોઈક બાબત હોય કે જે મને ને તમને પ્રભુથી દૂર રાખે છે, અથવા તો કોઈક એવી બાબત છે કે જેના હું અને તમે સંઘર્ષ કરીએ છીએ. પાઉલ પ્રેરિત કહે છે એ પ્રમાણે કે જે નથી કરવા ઈચ્છતો એ હું કરું છું, તો એ બાબતને પ્રભુની પાસે લાવીએ. એ કોઈ એવું વ્યસન હોય, એ વ્યસન કદાચ કોઈ વસ્તુનું હોઈ શકે છે, એ પોર્નોગ્રાફીનું પણ વ્યસન હોઈ શકે છે, એ અપશબ્દો બોલવાનું વ્યસન હોઈ શકે છે, એ કોઈક એવા આડા સંબંધોનું વ્યસન હોઈ શકે છે, કોઈ પણ એ ભ્રષ્ટાચારનું વ્યસન હોઈ શકે છે. આવો પ્રભુની પાસે આવીએ. પ્રભુ કહે છે કે હું પણ તમને વિજયવંત જીવન આપવા માગું છું. વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત જીવન છે. એ હારેલું નકામું જીવન ન જીવે, જીવનને વેડફી ન નાખીએ. દુઃખ સાથે કહેવું પડે છે કે 2 અઠવાડિયા પહેલાં એક જ અઠવાડિયામાં 3 એવી દફન ક્રિયાઓ થઈ કે જેમાં ખૂબ જ જુવાન કહી શકાય એવા જુવાનો મૃત્યુ પામ્યા. એક જ કારણ હતું, વ્યસનમાં ફસાયા. એમાંથી એક જુવાનના તો ભયની દફન ક્રિયામાં હું ગયો હતો 2, 3, 4 મહિના પહેલાં. ત્યાં આગળ હાજર મિત્રોએ કહ્યું હતું કે સાહેબ થોડા જ વખતમાં આની દફન ક્રિયામાં પણ તમારે આવવું પડશે. એ જે બંધનમાં તેઓ પાપના બંધનમાં ફસાયા તેમાંથી નીકળી નહીં શક્યા. પ્રભુ મને તમને મદદ કરશે. શૈતાનનું સૌથી અસરકારક અને ઘાતક જો કોઈ શસ્ત્ર હોય ને તો એ શું છે ખબર છે? નિર્ણય નહીં લેવા દેવાનું. મને તમને નિર્ણય લેતા એ કહેશે કે આજે નહીં, આવતીકાલે લેજે ભાઈ, અને આવતીકાલ ક્યારે નહીં આવે. રડીને પસ્તાવો કરીને આંખમાં આંસુ સાથે નિર્ણય કરીએ કે પ્રભુ તું મને આ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કરવા દે. યાદ રાખીએ આધ્યાત્મિક યુદ્ધ એ પરિકલ્પના નથી, પણ એ વાસ્તવિકતા છે. એનો સામનો હું અને તમે બધા જ કરતા હોઈએ જ છે. એમાંથી કોઈ છટકી શકતું નથી. વસ્તુ એટલી જ છે કે આપણે વિજય પ્રાપ્ત કરીએ છીએ, કાં આપણે પરીક્ષણમાં પડીને પ્રભુથી દૂર જઈએ છીએ. આવો આજે આપણે નિર્ણય કરીએ, પ્રાર્થનામાં નમીએ, થોડો સમય શાંત રહીએ, આપણા મનમાં વિચાર કરીએ અને પ્રભુની પાસે આપણે જઈએ અને નિર્ણય કરીએ કે પ્રભુ હું તારી પાસે આવવા માગું છું. એ પરીક્ષણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે તું મને મદદ કર. પ્રાર્થનામાં નમીએ. અમારા વિજયવંત ઈશ્વર, આપણે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમારી જાતને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, જે સંઘર્ષ અમે કરીએ છીએ તમે જાણો છો. જે પરીક્ષણનો સામનો કરવાનો સંઘર્ષ અમે કરીએ છીએ તે પણ જાણો છો, કારણ કે તમે અંતર્યામી ઈશ્વર છો, તમે સર્વજ્ઞાની ઈશ્વર છો. કોઈ પણ બાબત અમારા જીવનની એવી નથી, અમારા વિચારો પણ નથી કે જે તમારાથી ગુપ્ત રહી શકે. પ્રભુ, આપણે અમે નિર્ણય કરવા માગીએ છીએ કે અમે એક વિજયવંત જીવન જીવવા માગીએ છીએ. પવિત્ર આત્માથી અમને ભરપૂર કરો. પ્રભુ, ખૂબ જ પ્રમાણિકતાથી, હિંમત સાથે અમારા પાપોની કબૂલાત કરીએ એવું થવા દો. કારણ કે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને પાપોની માફી છે. પ્રભુ, અમે અમારી જાતને વધસ્તંભ પર જડીએ, એ પાપમાં મૃત્યુ પામીએ, એ પ્રભુ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ નવા જીવનનો અનુભવ કરીએ એવું થવા દો. જો અમે એવા કોઈ પાપના બંધન અને છુટકારો મેળવવાનો સંઘર્ષ કરીએ છીએ, પાઉલ પ્રેરિતનો જે સંઘર્ષ હતો એ જ સંઘર્ષ જો અમારો છે, તો પ્રભુ એ સંઘર્ષ
નો સામનો કરીને તેની પર વિજય પ્રાપ્ત કરવા માટે કૃપા આપો. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, આમેન. આવો પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બોલીએ. હો આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે, આમીન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો, આમીન.